મકાનનું ડિમોલેશન થઈ રહ્યું છે। મારું નામ રાજીબેન પોપટભાઈ ભરવાડ છે। અમે લોકો અહીં 20 વર્ષથી રહી છીએ, અમુક લોકો 25 વર્ષથી રહે છે। મારા મેરેજ પછી હું અહીંયા રહેવા આવી છું અને મારા ગઈઢા સાસુનું બધું હતું અને અમારી પાસે પુરાવા દસ્તાવેજ છે, લખાણ છે અને એ લોકો એવું કહે છે કે આ પુરાવા કાંઈ માન્યગત નથી થતા। આરએમસીમાં અમે આપ્યા હતા, જવાબ માંગ્યો તો 3 વાર એ લોકો એમને નોટિસ આપી। નોટિસમાં 196 બતાવે છે કે પ્લોટ શું કહેવાય જગ્યા નંબર 196 અને અમે 197માં રહી છીએ। તો આરએમસી કેમ આવું કરે છે? અમે એના આગળ એ જ માંગ કરી કે તમારો જે રોડ હોય એ તમે કાઢી લ્યો, બાકીનું તમે રહેવા દો। તો કે આ બધી રિઝર્વેશન જગ્યા આવે છે ને તમને કોટર બોટર કાંઈ મળે નહીં ને આવું બધું બોલે છે અને અમને અમારું વળતર આપો કાં અમને કોટર આપો। અમારી કેપેસિટી નથી કે અમને બધાને પૈસા આપી હગી, અમારી એટલી કેપેસિટી હોય તો અમે આ મકાનમાં રહેતા જ ન હોય ને। અને એ લોકોએ ખોટે ખોટી જે લોકો દારૂ વેચતા હતા ને 2 વર્ષ પહેલા એની આ પટેલ લોકોએ એવી ચાલ કરી અને ખોટે ખોટી જનતા રેડ પડાવી। એની આગળ કાંઈ માલ નીકળો નથી, 2 વર્ષ પહેલા વેચતા હતા અને અમારી સામે 2 વર્ષ પછી એને બંધ કરી દીધું। એના પપ્પા થઈ ગયા પછી એને બંધ થઈ ગયું। તો એ લોકો ખોટે ખોટી કેમ બધાને બદનામ કરવા? કેમ કે અમારો એરિયો હાઇલાઇટ કરવા માટે આ બધું થતું હતું। શા માટે ખાલી તમને કરાવે? શું લાગે છે? ખાલીમાં એ ખબર નથી શું કરે છે। અમે એને કીધું કે તમારો રોડ કાઢી લ્યો, આગળ રોડ છે તો કે આગળ નથી પાછળ છે। તો 25 વર્ષે કઈ ટીપી ચેન્જ થાય? તો એ કે ટીપી ચેન્જ છે ને ટીપી તમારું પાછળ વહી ગયું, પાછળથી રોડ નીકળે છે, લીગલી આગળ રોડ છે, ત્યાં અહીંથી રહીને વાછડા દાડા ટચ થાય છે અમારો આ રોડ। તો એ બધું ખાલી કરો પછી અમે કરવા તૈયાર છીએ। સાગઠિયા દ્વારા પણ કઈ સાગઠિયા વાળા ચિંતન રાદડિયા છે ને એ ખુદ મીડિયા સમક્ષ બોલ્યા હતા જ્યારે આ લોકોની જનતા રેડ પડી ને ત્યારે કે ચિંતન રાદડિયાએ એમ કીધું, અમારી પાછળની ફ્લેટમાં રહે છે, એને એમ કીધું કે ભાઈ આ લોકોને કેટલો ટાઈમથી અમે અરજી આપીને ઓલું આપી। તો ત્યારે એને એમ કીધું કે અમે સાગઠિયા સરને અમને 10 લાખ રૂપિયા સાગઠિયા સરે કીધા હતા કે આ લોકોનું અમે આમ કરી નાખશું તેમ કરી નાખશું। ખબર નહીં એ લોકોએ શું કીધું। તો અમારી પાસે 10 લાખ નથી, એ લોકોએ 10 લાખ શેના માંગ્યા? આરએમસીમાં જગ્યા હોય તો 10 લાખ સાગઠિયા સર શેના માંગી? પછી એના કોમળ ખુલ્યા ની વયા ગયા, અમારું રહી ગયું। નકર સાગઠિયા સર હતા તેનું નોટિસ ચાલુ હતી, ટીવીમાં આપતા હતા એ લોકો। સાગઠિયા સરનું બધું આવતું હતું કે આવું હે બધું। તો અમે એમ કહેતા હતા કે અમને અમારું વળતર આપો, પણ 10 લાખ ની સામે અમારી ગરીબી ન દેખાય ને। એટલે તમારું સાવ ગેરકાયદેસર નથી? ના, છે નહીં કે 2003માં અમારા દસ્તાવેજ ઓલા ભાઈએ તમને કોપી બતાવી ને અને લખાણ છે, પછી વેરો આવેલો છે, અમે લોકોએ નથી ભરેલો એ અલગ પ્રશ્ન છે। અને અમારે સામેના જગ્યામાં લાઇટ બિલ હતું, આ બેનને મીટર હતું, મીટર છે, બધું છે બરાબર। તો એ લોકો એ માન્યગત કઈ પુરાવા કર્યા નથી। એને અમને એમ કીધું સામેની જગ્યાનું કંઈક થાય ને ત્યારે અમે તમને મીટર આપી દઈશું। મારા ઘરમાં મીટર નથી પણ અમને કીધું બાજુનું તમે લઈને આવો, તો આ બેનનું મારે લઈને જવાનું હતું, ત્યાં લગી મીટર જ કાપી ગયું। તમે આવી જાઓ।